ભારત ઉપર વિશ્વની એટલી બધી ધાર્મિક તાકાતોએ હુમલા કર્યા. એ ઇસ્લામ હોય, ખ્રિસ્તી હોય, તુર્ક હોય, ડચ હોય, વલંદા હોય, મોગલો હોય, ફ્રેન્ચ હોય, અને હિન્દુ ધર્મને ખતમ કરી કાઢ્યો. એટલે કોઈ ઈચ્છતા હતા કે કોઈ હિન્દુ એ મુસ્લિમ બની જાય, ખ્રિસ્તી બની જાય, મોગલ બની જાય. ત્યારે 1-8 વર્ષનું બાળક દક્ષિણમાંથી ઊભું થાય છે, નામ શંકરાચાર્ય, પિતા હતા નથી, અને માતાને એકલો મૂકીને નીકળી જાય છે, અને ગુરુ પાસે શિક્ષણ લે છે, અને ત્યાર પછી ધર્મ સમજીને નીકળી પડે છે. આખા ભારતમાં ધર્મ અંગેની એટલી જંગલિયત હતી, એટલી ગેરસમજ હતી, આપણે ભૂલી ગયા હતા ધર્મ એટલે શું. આપણે ખોટા રસ્તા ઉપર હતા, અને એ બધા ધર્મગુરુઓને હરાવે છે. ધર્મ વિજય કરે છે, હિન્દુ ધર્મ જીતે છે, પહેલા ભારતના લોકો સામે અને પછી વિદેશીઓ સામે. સમગ્ર ભારતને જીતી અને એ કાશ્મીર, કન્યાકુમારી, દ્વારકા અને જગન્નાથપુરી 4 જગ્યાએ શંકરાચાર્યની ગાદી સ્થાપે છે, અને પોતાના શ્રેષ્ઠ શિષ્યોને ત્યાં ગાડી શંકરાચાર્ય તરીકે નિમે છે, અને આખું ભારત પછી ચાલવાનું શરૂ કરે છે. અને પછી બધાને એક એક, કેમ કે આ બધા સ્થાપના કરી, પણ એક માણસને સમજાવવું તો પડશે ને કે તમે જે કરી રહ્યા છો એ ધર્મ નથી. અને શંકરાચાર્ય સમજાવે છે કે ધર્મ એ પૂજા, પાઠ, મંત્ર, શ્લોક, યંત્ર, હોમ, હવન, યાત્રા આ બધું નથી. ધર્મ એટલે આપણી અંદર રહેલો આત્મા જે છે એ પરમાત્મામાંથી છૂટો પડીને આપણી અંદર રહે છે, એટલે પરમાત્મા આપણી અંદર રહે છે, બહાર કશું કરવાનું નથી. આ સમજાવે છે. અને પછી સમજાવે છે કે એક વાત યાદ રાખો, શરીર આપણને મળ્યું છે, આપણું નથી, મા બાપે આપ્યું હશે, પણ આ શરીર ઘરડું થશે, આ શરીર ખતમ થઈ જશે, મરી જશે. માટે એક વાત પહેલી મિનિટે લખી લો, મૃત્યુ નિશ્ચિત છે. બધા જે જન્મ્યા એ મરીશું, એ વાત નક્કી છે. અને શરીર જન્મે અને શરીર મરે, આત્મા જન્મે નહીં. આત્મા જન્મે નહીં ને આત્મા મરે બી નહીં. હજારો વર્ષોથી આત્મા જન્મતોય નથી ને મરતો નથી. હા, એ શરીર બદલે છે. હવે જો જન્મતો નથી, આત્મા નહીં, તો એ તો શરીર જન્મ્યું. તો શરીરને જન્મ આપ્યું જેણે શરીરને, એ શરીરનો પિતા છે, આત્માનો નહીં. જે માએ શરીર બનાવીને આપ્યું એ તો શરીરની માં છે, આત્માની નહીં. માટે મારે કોઈ માં નથી, મારે કોઈ પિતા નથી. અને જો મારે આત્માને જન્મ માં ને બાપુજી ને બા નથી આપતા, તો એમાંથી જન્મેલા બીજા આત્માઓ, જે શરીર જે છે એ ભાઈ અને બહેન તરીકે કેવી રીતે મારા હોય? તો ના મારે માતા હોય, ના મારે પિતા હોય, ના મારે ભાઈ હોય, ના બહેન હોય. અને હું તો સ્વયં પરમાત્મા છું, કેમ કે પરમાત્માનું સ્વરૂપ છું. તો પરમાત્માને કોણ શીખવાડશે? ઈશ્વરને કોણ શીખવાડે? માટે મારે ગુરુ બી ના હોય. અને જો મારે ગુરુ જ ન હોય તો હું શિષ્ય કેવી રીતે હોઉં? શંકરાચાર્ય કહે છે આ સૃષ્ટિ પર હું આત્મા એકલો છું, હજારો વર્ષોથી. આ પહેલી વાર નથી જન્મ્યો. કેટલી બધી વાર શરીર બદલ્યા મેં દર વખતે. મારી ઈચ્છાઓ બાકી રહી જાય છે ને, એટલે પૂરી કરવા માટે હું આવું છું. અને જેને તમે માં કહો છો, બાપ કહો છો, ભાઈ કહો છો, બહેન કહો છો, ગુરુ કહો છો, આ તો બધા શરીરના છે, મારા નથી. કેમ કે શરીર જ મારું નથી, તો શરીરના સર્જકો મારા કેવી રીતે હોઈ શકે? માટે મારે કોઈ સંબંધ નથી, હું એકલો છું. અને હું ઈશ્વરમાંથી છૂટો પડ્યો છું, એટલે મારી અંદર બધા ગુણ મારા આત્મામાં ઈશ્વર જેવા જ છે. એટલે મારે બહાર પૂજા કરવાની જરૂર નથી, કેમ કે હું તો ઈશ્વર છું.
અને શંકરાચાર્યએ અદ્ભુત વાત કરી દીધી, દરેક જીવ એ શિવ છે. અને માટે શિવોહમ બોલ્યા. અને માટે દરેક જણને કીધું અહમ બ્રહ્માસ્મિ. આવું અદ્ભુત જ્ઞાન જે માણસે આપ્યું છે આપણને. અને આપણે ધર્મને ક્યાં લઈ ગયા, ક્યાં લઈ જઈએ? તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા. તુલસી દેખી તોડે પાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. આપણે તુલસીને માથે ચડાયું, ગંગા જળ પીવા માંડ્યા. આપણે જઈને બદ્રી કેદાર ગંગોત્રી જન્મોત્રી બેસી ગયા. આપણે શ્લોક ગોખી કાઢ્યા, આપણે દીવાબત્તી કરી કાઢ્યા, આપણે કંકુને ચાંદલા કરી કાઢ્યા, આપણે રોજ મંદિર ગયા. આ બધાની શંકરાચાર્યએ ના પાડી છે. હવે તમે મને એમ કહો, શંકરાચાર્ય ના પાડે છે, એનાથી મોટો કોઈ માણસ હિન્દુ ધર્મમાં છે જેણે હિન્દુ ધર્મને સ્થાપ્યો ને બચાવ્યો છે? આપણે એને માનવું જોઈએ કે સમાજ જે કહે છે એને માનવું